और जय भोलेनाथ, जय महाकाली। तो गाइस देख सकते हो आप, काफ़ी गर्मी मेरे को बहुत लग रही है। देखो ओ राम, लीप रास्ते में रुक चुकी है। आप पीछे देख सकते हो, पीछे का नज़ारा और काफ़ी क्लियर मैंने ले लिया बस। और ऊपर जाके माँ जगदम्बा के भी दर्शन अगर मोबाइल लेके जाने देंगे तो अवश्य करवाएंगे। और लीप धीरे धीरे चल रही है। દવા એ ઓકાને નીચે નીચેની ડિટેલ તમે જોઈ શકો છો। શું કેવું છે તમારે? જડીબુટી દવા अबे साइकिल से 12 ज्योतिर्लिंग 4 धाम करते करते इधर पहुंचा हूँ। मैंने 20,620 किलोमीटर चला लिया है। नहीं इधर से इधर ये जंगल इससे बड़े बड़े तमिलनाडु, आंध्रा, उड़ीसा, कर्नाटक, केरल, जानवरों के साथ में जंगल में सोता हूँ रात को। आप कहाँ से हो? गुजरात, भावनगर। ભાવનગર નહીં ખબર પડે, કાઠિયાવાડી બોલે। તમને દેખાડું છું, જોઈ શકો છો। 10 કો લીધો છે। જોઈએ અહીંયા શું સીન સિનેરી થાય છે। જય ભોલેનાથ। તો ગાય આ શું છે, અહીંયા આપણે આવી ગયા છીએ। જય મહાકાલી। તો હવે આપણે હળવું જઈએ છીએ અને જોઈએ। મજા આવી, પરસ્યો મને હોયો પણ મજા આવી। લિફ્ટમાં હું તમને દેખાડું કમ્પ્લેટ। હવે લિફ્ટથી ઉપર આવી ગયા છીએ। અહીંનો નજારો છે, જોઈ શકો છો તમે। અહીંયા ટિकट चेकिंग થશે। મંદિર की ओर जाने का रास्ता અહીંયાથી મંદિરમાં જવાનું છે। જય માતાજી। તો જેવા જ તમે અંદર આવો એટલે આ માર્કેટ લાગેલી છે। અહીંયા જોઈ શકો છો, આ માર્કેટ લાગેલી છે અને કાફી સારી મસ્ત માર્કેટ લાગેલી છે। થોડોક મોબાઈલ ઓલો થશે। આ પાવાગઢ ઉપરની માર્કેટ છે, જોઈ શકો છો તમે। ધીરે ધીરે મંદિર તરફ જઈએ છીએ બસ। તો આ માર્કેટ તો આ રીતે લાગેલી રહેશે। કપડાં, સુંદડી બધું અહીંયા મળે છે। રમકડા, કાફી આનંદ આવી ગયો મિત્રો। મહાદેવ શંભો, જય મહાકાળી। આ બોર્ડ તમે જોઈ શકો છો, આમાં થોડીક ડિટેલ આપેલી છે। પટ્ટી પટ્ટી જય માતાજી લખેલી છે। મંદિર તરફ જવાનો રસ્તો છે, આપણે મંદિર તરફ જ જઈ રહ્યા છીએ। અને લાકડાના ઓલામાં કોમ સ્ટીલ તમને મળી રહેશે। તો જો કોઈ મારા મિત્રો અહીંયા આવતા હોય તો લાકડાની વેરાયટીમાં કિચન બિસન બધું ઉપલબ્ધ છે। અહીંયા જોઈ શકો છો તમે। બસ મિત્રો, તો ચાલો હવે। અને આ છે તે શું છે ખબર નથી, પણ તો અહીંયા એક મંદિર જેવું આવ્યું છે। चंद्र प्रमुख जी का मंदिर है, ऐसा कुछ है। चंद्र प्रमुख जी का मंदिर है, इसमें लिखा हुआ भी आप देख सकते हो। वहाँ जा भी सकते हैं, लेकिन हम फिलहाल अभी जाएंगे माँ भगवती, माँ काली, उसके दर्शन करने के लिए। और काफ़ी आनंद और उत्साह में जाते हुए। और वीडियो इसके 2 बनेंगे, आप आराम से देख लेना, तमाम डिटेल आपको मिलती रहेगी। पावागढ़ मंदिर तरफ जई रहा छे। नीचे जो सीढ़ीओ अहींया पण चढ़ीए छीए। मार्केट से पावागढ़नु मार्केटनो विडियो तो लई लीधो छे। हळू हळू आपणे चढ़ी जईए, पछी मंदिर देखाय એટલે તમને દેખાડું। ચાલો, મહાદેવ હર, જય મહાકાલી। તમે આ રસ્તેથી ઉપર પોગો એટલે ઉપર એક ગ્રાઉન્ડ આવે જોરદાર। અને આ બાજુ નદી ટાઈપ છે ધરો, તો તમે જોઈ શકો છો। અહીંયા બધા સ્નાન પણ કરે છે। તો આ રીતે કમ્પ્લીટ ધરો આવે છે આ પાવાગઢ। તો આ માર્કેટ લાગેલું છે।
ને મંદિરે જવાનો રસ્તો લગભગ આ બાજુ છે. આમ ફરી ઓલપાથી મંદિરે જવાય છે અને મંદિર માથે છે તેને પણ આપણે લઈએ. ચાલો તો જઈએ મંદિરે. જઈ રહ્યા છીએ અને આવી માર્કેટ આવે છે. જોઈ શકો છો આ એટલે આખું આસ્થા પ્રમાણે સુંદરીઓ બાંધેલ છે. અંબાજી માની મૂર્તિ મૂકેલી છે. આપણે અહીંયા દર્શન કરી લઈએ. ઓમ શિવાય ઓમ શિવાય યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપાયણ સંસ્થિતા નમસ્તસ્ય નમામિ દેવો નમો નમઃ. આદેશ જાય ગુરુદેવ. તો દર્શન કરી લીધા છે. આ વિચારું સહેજ ખાય છે, સહેજ ઝડપી મંદિરે ભોગવા આવી ગયા છીએ. તો તમે જોઈ શકો છો મિત્રો, આવું દેખાય છે મંદિર. જય મહાકાલી. ઓમ મદનાંગ હોરાંગ મુક્તકેશુ ચતુર્ભુજાંગ ઓમ દિવ્યાંગ સંદમૂલ સંહારણમ મુંડમાલા ધારણમ સર્વે પાપ હરે દેવી નારાયણી નમસ્તે. જય મહાકાલી. જય મારી મા પાવાવાળી. હેલો ગાઈઝ મિત્રો, તમે જોઈ શકો છો આ છે મહાકાળી માનું મેન મંદિર ગેટ. ऊपर विराजमान है माँ माता जी माँ काली. आगे देख ले कैसा आ रहा है, रिजल्ट कैसा है देख ले. बस तो यही है. સર્વભૂતેષુ. ચાલો મિત્રો, તો હવે જઈએ માથે દર્શન કરીએ માँ पावावालीना. जय माँ काली. और जा बोले तो गाय जो चप्पल निकाल दिए है, चप्पल निकाल के चल रहे. बस तो यही है. चप्पल पहनना नीचे, मैंने नीचे रख दी है. अभी देखते हैं आगे, आपको भी दिखाएंगे हम. તો મિત્રો આ મેન ગેટ છે, તમે જોઈ શકો છો. આપણે થોડીક વારમાં અંદર જવાના છીએ. હવે તમને દેખાડ. સૌથી પહેલાં તો મહાદેવ ભોળાનાથ બિરાજમાન છે ગેટે. તો આ ગેટ છે અને આપણે હવે અંદર જવાનું છે. અહીંયાથી બધા આવે છે. હવે અંદર જઈને દર્શન કરશું, બરાબર? ચાલો, જય મહાકાલી. એકદમ મંદિરની ઉપર આવ્યા છીએ અને આ નીચેનો સીન છે. જોઈ શકો છો ગામ બામ બધું દેખાય છે, પણ સુરત દાદા સામા છે એટલે બરોબર દેખાતું નથી. બાકી આ નીચેનો સીન છે, દેખો. જય મહાકાલી. જય પાવાગઢ વાળીમાં. ઓમ કાલી વિદ્મહે તન્નો ગોરા પ્રચોદયાત. ઓમ કાલી કાલી કે ઓમ કાલી વિદ્મહે તન્નો અઘોરા પ્રચોદયાત. તો આપણે હળવળું જઈ રહ્યા છીએ મિત્રો. તમને કમ્પ્લીટ દર્શન કરાવીએ. હજી ચડવાનું છે. અહીંયા નીચે તમે આવો એટલે આ રીતના બધા આવે. અને આ નીચે હા મિત્રો, ઓલું જે દેખાય ને, જો આ મોહમ્મદ બેગડાએ બનાવેલું છે, જે એ લોકોના ખબર ટાઈપ જે પાવાગઢની એક્ઝેક્ટ મંદિરની બાજુમાં જે બનાવેલું હતું, એ મોહમ્મદ બેગડાના જે પાવા ઉપર એને ચડાઈ કરી હતી. ફતેહ રાજા રાજ કરતો હતો. ફતેહ રાજાએ જે ભાન ભૂલ્યો ને મહાકાળીમાં મોહમ્મદ બેગડાને પ્રસન્નતાને કહ્યું કે તું પાવા ઉપર ચડાઈ કર. એટલે પાવાગઢ ઉપર ચડાઈ કરી. ફતેહ રાજા હારી ગયા અને મોહમ્મદ બેગડો જીત્યો. ત્યારબાદ શાસન મોહમ્મદ બેગડાના હાથમાં આવ્યું હતું. અને મોહમ્મદ બેગડાએ એ વખતે આ તમે જે જોઈ રહ્યો છો, હું તમને દેખાડું છું, ત્યાં મુગલ સલ્તનતની પેગમ્બર પીર જે કાંઈ તે માનતા હોય તેના ત્યાં એને બનાવેલા છે. જો આ દેખાય ને તમને એ જ છે. એટલે હું તમને કમ્પ્લેટ દેખાડું છું, પણ આપણે ત્યાં જવાનું નથી. આપણે તો અમારી માં આવી ગઈ એટલે ઘણું. અને સીન સિનેરી કાફી મસ્ત લાગે છે. એ બહુ ઊંચો ડુંગરો છે, એવું નથી, નીચો છે. પણ કંઈ વાંધો ન આવ્યો, આપણે ફટાફટ ચડી ગયા છીએ. અને અત્યારે વાગી ગયા છે 2. અને ઉપર જઈ દર્શન કરીએ મા પાવાવાળીના. ચાલો તો જઈએ ઉપર. સૌથી પહેલાં તમે આવો એટલે માનો સીન, વાહ! મંદિર બધું મસ્તીનું આવશે. તો
આપણે આ જંગલમાં રહેતા જો માં મહાકાળી માનો સિંહ અસવારી અને અહીંયા જે સીન સિનેરી છે વિડીયો બે આવશે પણ કમ્પ્લીટ જોયો તમને પણ મજા આવશે કે ડ્રોન પણ ટૂંકો પડે આપણે એવું લેવાનું છે જોઈ શકો છો જો કમ્પ્લીટ સીન સિનેરી જોવાનું શીખશો નહીં પછી તમે આવું નહીં જોઈ શકો અને આ છે મેન ગેટ આ છે મેન ગેટ અને ધીરે ધીરે તમને દેખાડું છું મેન મંદિર તા તક ધીનતા તો આ છે મેન મંદિર તમે જોઈ શકો છો તો આમાં ભગવતીનું મેન મંદિર તમને દેખાડ્યું મિત્રો આખું કમ્પ્લેટ હજી હું આથી વ્યવસ્થિત દેખાડીશ કેમ કે તડકો છે એટલે બરાબર દેખાતું નથી અને ધીરે ધીરે આપણે અંદર જઈશું પહેલાં તો હું તમને માતાજીના મંદિરની પ્રદક્ષિણા કરી અને પછી દર્શન કરીશું આપણે સૌથી પહેલાં તો મંદિરની જે બહારનો જે વ્યૂ છે આ એકદમ અલગ લેવલનો છે જોઈ શકો છો તમે ત્યાં પણ રસ્તામાં પણ જૈન દેરાસરોના મંદિર હતા ત્યાં છે તમે જોઈ શકો છો કમ્પ્લેટ અને જે સીન સિનેરી છે દેખો પાવાગઢ જય મહાકાલી જય મહાકાલી જય મહાકાલી આખું કમ્પ્લેટ મંદિર છે મહાકાળીમાંનું પણ હવે હું પ્રદક્ષિણા ફરું છું અને તમને દેખાડું છું કમ્પ્લેટ બધા સેવકો બહાર બેઠા છે કમ્પ્લેટ પ્રદક્ષિણા ફરી પછી આપણે દર્શન કરીશું આ છે શિખર તમે જોઈ શકો છો બધા ફોટા પાડે છે અલગ અલગ તો મિત્રો આ છે મેન મંદિરનું શિખર જોઈ શકો છો તમે કમ્પ્લેટ આપણે પ્રદક્ષિણા ફરીને પછી દર્શન કરવી છે અને આ બાજુ માતાજીનું વસ્તુ ને એવું બધું રાખે છે સુંદરી બુંદડી ટિકિટ માતાજીના શરણ પાદુકા એવું લખેલું છે અને હું વગર સપલે આલું છું લાદી બહુ ગરમ છે પણ એટલી બિના કષ્ટી કે કુછ નહીં હોતા તકલીફ તો પડે વગર તકલીફે ભક્તિ ન થાય મારા વાલા હે મારી માં હા ધ્વજ થોડોક હાલ્યો હાલ્યો હાલ માં ધ્વજ હાલ માં હાલ ઓમ કાલી ગઈ વદમહે ઓમ શમશાન વાસની વદમહે તન્નો ઘડાય પ્રચોદયાત તો આ કમ્પ્લેટ મંદિર છે હું આખું કમ્પ્લેટ લઉં હે મારે ભલે બહાર જવું પડે પ્રદક્ષિણા થોડીક ઓલી ભલે રહે પણ કમ્પ્લેટ મંદિર તો આખું લેવું જ છે એમાં નહીં આવે હવે આવશે મિત્રો કમ્પ્લેટ મંદિર આખું મસ્તીનું જોવો જય મહાકાલી ચાલ્યો જય મહાકાલી પાવાવાળી આ મા ભગવતીનું આખું મંદિર કમ્પ્લેટ મા ધ્વજ અલ્લાહ માં મને ઈશારો આત્મા ઓમ ધ્વજવંદન આહવાન મહાકાલી તન્નો અઘોર પ્રસોદયાત હાલો ભાઈ ધ્વજ લઈ ગયો વાંધો ને હાલો હે લેના ભાઈ એવું ભાઈ મને કેવું જો મને ખબર નહોતી મારો ભાઈ કેમ લાગેલી છે મિત્રો આપણે આવી ગયા છીએ અને હવે અંદર જઈને દર્શન કરવાના છે કમ્પ્લેટ તો મેન મુખેથી આપણે અંદર જઈશું પ્રદક્ષિણા ફરી લેવું ને આપણે અહીંયાથી નહીં મેન મુખમાંથી જ એન્ટર થવાનું છે તો મંદિરમાં એન્ટર થઈ ચૂક્યા છીએ મિત્રો વાહ સરસ
ખિસ્સા કાતરુથી સાવધાન એવું પોસ્ટર મારેલું છે મિત્રો. તો બધા દર્શન કરે છે. દાનની રકમ દાન પેટીમાં નાખવી. અલગ અલગ બધા. હાલો આપણે દર્શન કરી લઈએ. આ આ મંદિર હમણાં જ નિર્માણ થયું કલાકૃતિ, નકર તો હતું નહીં કાંઈ. તો મિત્રો તમે મહાકાળીનું સાનિધ્ય દર્શન કરી શકો છો. નિરાતે દર્શન કરી લો મિત્રો. આ આખું સ્વરૂપ મહાકાળીનું તમને દર્શન કરાવવું જોઈએ. જય મહાકાળી, જય મારી મા પાવાવાળી. મિત્રો કમ્પ્લેટ દર્શન થઈ ગયા છે. નીચે શરણ પદુકા છે એના પણ દર્શન કરી લો. જય મહાકાળી થઈ ગયું. અને હવે આપણે દર્શન કરી લઈએ અને પછી રજા લઈએ. તો મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ નીચે, અને હવે અહીંયાથી કોઈ ગુજરાતીને ખબર નથી તો સોશિયલ મીડિયા ઉપર વિડીયો અપલોડ કરીશ. પાવાગઢથી 20 કિલોમીટર નજીકમાં જંગલમાં ઝંડ હનુમાન તરીકે પ્રખ્યાત છે. કેમ કે જંગલમાં આવ્યું એટલે ઝંડ હનુમાન નામ પડ્યું જગ્યાનું. મને નથી ખબર, પણ પછી મને નટુભાઈએ કીધું એટલે ત્યાં પણ અવશ્ય દર્શન કરીશું. ત્યાં અર્જુને બાણ મારેલું છે, કવામાં હાલમાં પાણી આવે છે, ભીમની ઘંટી છે એ જગ્યાએ, અને હનુમાનજી મહારાજની મોટી પ્રતિમા છે અને જંગલમાં છે. તો ત્યાં જવાનું છે. એ અહીંયાથી 20 કિલોમીટર થાય. તો નીચે ઉતરી અને ત્યાં જઈશું, ત્યાંના પણ દર્શન કરીશું. ચાલો તો મળશું. અત્યારે એક ઝલક તમને દેખાડી દઉં. મંદિર છે મા ભગવતી પાવાવાળીનું. આદેશ 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 ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ હર. જય મહાકાળી, જય ભદ્રકાળી, જય ખપ્પરવાળી મારી માં. તો છતાં તમને હું આ સીન દેખાડું છું. કેમ કે હવે આપણે મોબાઈલમાંથી કાંઈ કરવાનું નથી, કેમ કે મોબાઈલમાં નકર ચાર્જિંગ નહીં રહે. કેમ કે આપણે હનુમાનજી મહારાજે જવાનું છે. ચાલો તો કમ્પ્લીટ અહીંયા લઈ લીધું છે. હવે આપણે નીકળીએ. જય ભોલેનાથ.